મારું કોતીડું 12 વાગી ગયા હજી આવડે કે છોકરા જાગ્યા નથી. એલા વિપલા હા બાપા. અહીંયા તો તું હા શું પૈસા વગર મેંડા બોડવા ક્યારું નો રાયડું પાડું બારું નો નીકળાય. પણ રોટલા ઘડતો તો સમજો. રોટલા ઘડતો તો પણ મને આવી કહી તો જવાય ને કે રોટલા ઘડું. એ હો વળી કેટલી રાયડું પાડું તોય જવાબ ન દેતો. હા શું કામ છે તમારે? કાઈ કામ નતું. તો શું રાયડું નાખો? જાયગો એક ન જાયગો મેં કીધું. તો જાગીન તો રોટલા ઘડતો તો ને બાપા. લાગે બાપા અવાજ કઈ માં ઊંચો. આ નહીં બોલવાનું. રોટલા થઈ ગયા ને? હા થઈ ગયા. હવે તાર વાડીએ ન જવાનું? વાડીએ જાવું છે ને. તો ક્યારે જાય? બસ હમણાં નીકળું છું. એટલે હમણાં એટલે ક્યારે હોય? બાપા હું તમને શું વાત કરું? હા બાપાના બસ તમારા હવે રોટલા ઘડાતા નથી. એકાદી રોટલા ઘડવારી છે. પણ આ પકાવ છો ખાલી તમને વાત કરું છું. પણ હું લઈ આવ્યો વાત કરું છું. બાયડી ની તું મારા મોઢે વાત કરતો ને ખાઈ મારી નાખીશ. નો કરું બસ. હવે નહીં બોલ ને. નો ભૂલાઈ ગયું બાપા. ભૂલાઈ ગયું પણ નહીં બોલ ને હવે. નહીં બોલું. હાલ મારે કઈ વાડીએ જવાનું? આપણે ગામના ઓલા સીમાડે વાડી રહી ને આપડી ત્યાં આયલો જા. હા અને જો હા તને સમજાવી દઉં છું છેલ્લી ને પહેલી વાર. હા આજ પછી કોઈ દી બાયડી નું નામ લીધું ચીરીને મીઠું ભરી જાય. બાપા મીઠાનું રેવા દ્યો. બળતરા ઉપરે છે બાપા. જાવ સંપલા પહેરવા દ્યો મને. ખોટી મને બળતરા કરાય માં વૈજા. ના જાવ જ છું. હાલ જાવ છો પણ હવે વૈજા ને છોકરા પાયકા છે ઉઠ્યા. આ હજી ઓલો બીજો છોકરો બારો નીકળ્યો નથી. એટલે રવિડા હું છે બાપા. હું રાયડું દેખાડા ખરો હો અત્યારના પોરમાં. અટા તૈયાર બિયાર થઈને સેન્ટ બેન્ડ સાટીને કઈ બાજુ ઉપડા? બાપા કેમ એન્ટ્રી પડે હે ને? હા એન્ટ્રી પડે એનો કાઈ વાંધો નથી. તું તારે એન્ટ્રી પાડ ગામમાં. છોટો પડે ને બાકી. અરે છોટો પડે છે તારો. લુગડા કેમ લાગે હે? કાઈ નો ઘટે. તો વાંધો નહીં. સમજો બાપા. હા મંજી કાકા હે ને મને રાતે ભેગા થયા તા. હા મંજી કાકાએ મને કીધું કે રવિડા હવાના પોરમાં હારા લુગડા પહેરીને સેન્ટ બેન્ટ છાટીને મારી ભેગો આવજે. તને એક જગ્યાએ છોકરી દેખાડવા લઈ જાવ કે. ક્યાં લઈ જાવ? છોકરી દેખાડવા. છોકરી દેખાડ. હું છે પણ તને ખબર નથી પડતી? હું છોકરી જોવા જાસ મને કેતોય નથી. પણ મંજી કાકાએ કીધું છે. હું થોડો કહું છું કાઈ. એમ નહીં તું કોને પૂછી છોકરી જોવા જાસ હે? પણ મારો માં તો ખરા. ખાટલો ભાંગી જાય. પણ મારો હું બાગુ ન થઈ ગયો. તમને પૂછત તૈયાર બૈયાર થઈ ગયો બૂટ પહેરી દઉં તો પછી તમને પૂછત. પણ મને કેતો તને એટલી ખબર નથી પડતી કે છોકરી જોવાની વાત કરવાની થાતી જ નથી. નકા પછી ચીરીને મીઠું ભરી જાય છો. તો બળતરા ઘણી થાય કા. બળતરા મને થાય છે ઈ. જવા દ્યો. પગે લાગુ બસ. હવે ધોકાવાળી કરો માં. છોકરી જોવાનું કેન્સલ પછી. કેન્સલ ને? હા જાવું નથી ને? તમે કયો ઈ. જાવું હોય તો કે. ના નથી જાતો. તમે કયો તો હાઈ ને તમે કયો તો હવાર પછી. હવે ધંધા ભેગો થા. હાલ જા. હારું હાલો હું જાઉં છું. કામ ધંધે થઈ જા. ચપ્પલ પહેરલો. પેલે જા. ખાવા ટાઈમે આયલો જો પાછો. એ હારું વાંધો. કે ભાઈ બંધુ ભેગો ન ભી જાતો. નકા ભાઈ બંધુ ભેગા રખડવા ભાગી જાવ. હલું પૂછાય તમારા બધાયનું. હા છોકરાએ કંટારો લેવડાવ્યો છે. બાબા મારું મોઢું જોવો તો. આ મોઢું આ બાજુ છે અને ધડ આ બાજુ છે. એવું કેમ થયું? કૂતરાના બિલાડા જેવું લાગે છે તારું મોઢું. કા કૂતરાને બિલાડા જેવું કેમ? આ તે શું કર્યું છે ઈ કેતો તું? લુગડા પહેર્યા મેં. આમ લુગડા પહેરાય કઈ માણાના પેટનું થવાય. કા હું હીરો જેવું નથી લાગતો? હીરોની ક્યાં કરે તું? એટલે તને મોતિયો આવી ગયો આમ ગોથાકાર ખાસ. બાપા આ તો ચશ્મા પહેરી હતી ને તો મેં પહેરી દઉં. હું એક ચશ્મા નથી ચશ્મા પહેરવા તારે. તો મને ઈ તો કયો હા હું કેવો લાગુ? કાઈ નો ઘટે તારામાં. મોટામાં મોટો નંગ લાગે. નંગ તો આવ્યો તો. એલા છોકરા ત્યાં ભાઈરી છે હું ઈ કેતો તું મને. ખા બાપામાં શું વાંધો છે?
પેઢીનું નાક કપાવા ઊભો થયો છો આમ હોય આવ છોકરામાં બુદ્ધિ જ નથી થોડો વધારે સડી ગયો લાગે છે કાયડા બાપા આમ જો કોથરા જેવું પહેરી ગયો છો કેવું મસ્ત લાગતું હતું, હીરો જેવો લાગતો હતો, હું ગોવિંદા જેવો લાગતો હતો, ખબર છે તમને? ગોવિંદા જેવો તો આમ શેરીમાં નીકળો જ ને કૂતરા માના લોસા લઈને વ્યા જાત કાલે રજી રવિવારી માંથી 20 રૂપિયા લાવ્યું હતું. તો બીજી ખોટી લપ કરીમાં તું મારી આઈ રે તું કઈ બાજુ જા હું તો ક્યાંય નથી જાતો, તો બેહી જા અહીંયા હું તો અહીં બે જાય એમાં હું હા બેહી જા અહીંયા જો આટલું નંગ પી ગયો હેલા બાપા તમને વળી પાછું હું શું હીરો ગયો પાછા ઊભા થયા? ઘડીક દેખાડો કરીમાં આ કોના સૂર્યા હા બાપા આ સંપલ કોના છે બટા એ તો ભાઈના સપલા હેથી આવ્યા ઊભો થાતો બાપા ઊભા તો થયો, બાપા ઊભા થયો, આ ભાઈના સપલા ક્યાંથી આવ્યા? ઈ તો હું તને પૂછું છું તે લગન કર્યા હેલા આ બાપા જો એક મિનિટ જો હા હારા છે હો, નંગવાળા છે પણ નાંગવાળા બાઈ આવી ક્યાંથી બાપા એ મને કઈ ખબર નથી, હું કઈ મંદિરે ગયો ને હા ત્યાં છે ને સંપલા પહેરતો આવ્યો. એમ નહીં ઊભો થાતો મને કીધા વિનાનો છોકરીને ભગાડીને ઘરમાં નથી રાખી ને તે બાપા તમને પૂછ્યા વગર હું દારૂ નથી પીતો, છોકરીને ક્યાંથી ભગાડી આવું? મને જોયા વા દે લે હજી બાપાને વિશ્વાસ નથી આવતો, બોલ. બચી ગયો તું આઈ છોકરી અંદર ઘરમાં નીકળી નહીં ને એટલે તું બચી ગયો નકર તારા વાહરિયા ને કાબરા થઈ જાત છોકરી હા છોકરી તો આ ઘરમાં જોઈએ જ ને, છોકરી નામે નફરત છે. વાહ મારા છોકરા વાહ આવી વાત હોવી જોઈએ તારી હું દીકરો કેનો ખબર છે પેલા? મારો તો બસ બાપા હા આમ જો બોલ બોલ બટા પૈસા તો લાવો. કા થઈ ગયું પછી આમાં અડધો બાટલો તો ભર્યો છે એ તો હમણાં હું થોડીક વાર આમ જો ડીઝલ થોડુંક ખાલી થઈ ગયું ગાડીમાં, હા થોડુંક આ પીવું ને એટલે થોડોક નશો ચડી જાય પછી ખાલી થઈ જાય. બંધ થઈ જાય ગાડી ઉભો રે આ પકડ મારો ધોકો હાલે તું તારે એક નહીં બે બાટલા લઈ આય. વાહ બાપા વાહ પણ છોકરીનું નામ લેતો નહીં વાહ છોકરી રિલેટ તારે જેટલા તારે ભંબા ખાલી કરવા હોય ને કર પૈસાની કાંઈ આપણે ખામી નથી પણ છોકરીની કે લગ્ન કરવાની ઈ વાત કરી તો ટાંટિયા ભાંગી જાય વાહ બાપા વાહ મને મોજ આવી ગઈ. મોજ આવી ગઈ ને હા છોકરી નામે નફરત ડિલેટ છોકરી ડિલેટ. આમ જો બાપા છોકરી નામે જેમ તમને નફરત છે મને નફરત છે, મને ખાલી તમે દારૂના પૈસા આપો ને હું દારૂ પીવું ને એટલે ગાડી ફૂલ મોજમાં જ રહે. તું તારે જેટલો દારૂ પીવો હોય પી એની તને ના પાડતો જ નથી બરાબર હજી તારે બે ભંબા લેવાય ને લઈ આય જા હું અમારે જાવ જ છું ઓલા મનસુખિયાની દુકાને, મોજ કર તું તારે મોજ જ કરવાની હોય ને. અહીંયા આપણે શું લેવાય આટલું બધું તમે શું લેવા રાખ્યું છે? મોજ કરવા રાખ્યું છે. ખાઈ પીન દારૂ પી તું તારે મોજ કર જા બાપા એક વાત પૂછવી હતી. બોલ બેટા બોલ જો હા આ છોકરી નામે તમને નફરત છે તો અમે ત્રણે આવ્યા ક્યાંથી? હું તમે ગૂગલમાંથી ડાઉનલોડ કર્યા છે? જો હમ. મારા ત્રણેય છોકરામાં ડાયમ ડાયો છોકરો હોય ને તો તું છો બરાબર આજ તને મારા દિલની વાત કરી દઉં સાંભળજે ભલે તું દારૂડિયો રહ્યો તમે ત્રણેય નાના હતા અને તારી માં તમને ત્રણેયને મૂકીને બીજાને લઈને ભાગી ગઈ ત્યારથી બાઈ નામે મને નફરત થઈ ગઈ અને જો સૂર્યા આજ પૂછ્યું હવે બીજી વાર પૂછતો નહીં નકર ચીરીને મીઠું ભરી દઈશ.
एक ऐसा लड़का था जिसे मैं प्यार करती हूँ. एक ऐसी लड़की है जिसे मैं प्यार करता हूँ. અરે મારા વિપુ, હાય મારી મંજુડી. કેમ મોઢું સડાવી ગઈ? તો હું કરું? મોઢું સડો. કંઈક તમારી ઉપર પ્રેમ આવે, કંઈક ગુસ્સો આવે, કંઈક ખીજે ચડે ને કંઈક દાજે આવે. એ એવું બધુંય પ્રેમમાં નો સારું લાગે. તો શું સારું લાગે તમે કયો તો? તને શું કઈ વાંધો છે? વાંધો ન હોય. હે હા હામું તો જો. હા લે તાર તમે બીજે નજર કરો ને મને ધક ધક વધી જાય છે. તારા ધબકારા નો વધવા જોઈએ નકર મારા ધબકારા બંધ થઈ જાય. દીકા, હા બોલ ને. હું તમને કેટલો પ્રેમ કરું છું. અરે તું મને એટલો પ્રેમ કરીશ ને મને ખુદને ખબર નથી. નથી ને? ના. હું હદથી વધારે પ્રેમ કરું છું. એમ? બસ આવો ને આવો પ્રેમ રાખજે. પણ એવું રાખો તો રે ને. અરે મારે એવું જ રાખવું છે પણ આમાં શું છે હમણાં થોડુંક ગડબડ હાલે છે ઘરમાં. શું ગડબડ ગડબડ? માં એવું છે જો તારે ને મારે લફરું છે ને એ મારા ઘરમાં ખબર નથી. એ તો મને ખબર છે ઘરમાં ખબર નથી. તેમાં હું નવાય છે? એટલે ઘરમાં ખબર પડવા દેવાની નથી. કા? અરે મારો બાપો રહ્યો ને એને બાયુથી શું નફરત છે ને કઈ ખબર જ નથી પડતી. લગ્નનું નામ લઈને એટલે એમ જ કહે ચીરીને મીઠું ભરી દે. ભેગા ભેગું તારું મીઠું ચીરીને ભરી દે. એમ નહીં. હા તમે એમ કહો છો ઘરે ખબર નથી પડવા દેવાની તો આ લફરું ખાલી આમ નામ જ રાખવાનું છે? હું તમારે ને મારે ખાલી લફરા સુધી જ સંબંધ છે, આગળ સંબંધ નથી વધારવો? અરે સંબંધ આપણે ક્યાંય લાંબો વધારવાનો છે. બસ બહુ લાંબા જાવમાં. આમાં શું છે આપણે હરવે બાપા માની જાય ને પછી આપણે આ બધું એને ભોપારો સતો કરવો છે. ત્યાં સુધી આપણે સાનું જ રાખવાનું છે. તે તું કાંઈ ચિંતા કરમાં હું બેઠો છો. એ તો મને ખબર છે તમે બેઠા છો પણ મારે હવે આ લફરબાજી નથી કરવી. મારે હવે છે ને શોખે બંધાઈને બેસી જવું છે. તમારી હારે મારે લગ્ન કરી લેવા છે. આ લગ્ન તો મારે કરવા જ છે પણ જે બાપા રાજી થઈ જાય ને પછી. કેમ કે મારી પેલા હે ને પાછા બે વાંઢા છે સમજ્યા. અને અમારા ઘરની અંદર બાયુથી હાવ નફરત છે બાપાને. એ નફરત હોય કે ન હોય મારે કાંઈ નથી જોતું. તમારે ને મારે આજે જ લગ્ન કરવાના છે, બાકી હું ન કરવાનું કરીશ. કાંઈ વાંધો નહીં મારે તારી એ લગ્ન કરી જ લેવા છે. પણ લગ્ન થઈ ગયા પછી હે ને મેં છપ્પનિયા મકાન રાખ્યું છે તારે અહીંયા રહેવાનું. હા અને તમે ભેગા નહીં રહ્યો? એટલે હું રહીશ એમાં હું આખો મહિનો નહીં ભેગો રહું. તો કેટલા દી? 15 દી હું આ બાપાની ઘરે અને 15 દી તાર ઈ તો ગમે તે બાનું કાઢીને આવતો રહીશ. એમ નહીં. હા ક્યાં સુધી આવું ને આવું ચકેડું ફેરવશો? જ્યાં સુધી બાપા નહીં માને ત્યાં સુધી આ સકેડું ચાલુ રહે. બાપાને તમે મનાવો તો માને ને. હરવે મનાય એમ છે નકર તો સીધા ધોકા જ ઉપાડે છે. હાલો હા તો આજથી આપણે બે પતિ પત્નીના સંબંધમાં અને હાલો જાય છપ્પનીએ. હાલો. એ હું કરો છો બોગા બાપા? જય શ્રી કૃષ્ણ. તમારે પેલા વાત કરવી હોય ને મારી હારે તો પેલા હરકી તમે લાઈ જ કાઢો. હા લ્યો ને બાપા આ લાજ કાઢી. તમે તો હું બાયુથી નફરત છે એ કઈ ખબર નથી પડતી મને કાંઈ. હા એમ બોલો હું ઘર બાજુ ભૂલા પડ્યા? આ તો હું ગામમાં આટો મારવા નીકળી હતી ને તે મેં કહ્યું લાઈ જોતી જાય બોગા બાપા હું કરે છે આટો મારતી જાવ એટલે હું આવી છું અહીંયા. અહીંયા શું કરતા હોય? બેઠા હોય ખાટલા ઉપર. આ તમારે ઘરમાં બીજું ક્યાં કોઈ છે? તમે નવરા એકલા હોય. હા તે મારે ક્યાં ઘરમાં કોઈની જરૂરત છે? હું ભલો ને મારા 3 છોકરા ભલા. કેમ તમારે ઘરમાં કોઈની જરૂર નથી? ના ના મારે કોઈની જરૂર નથી હો ઘરમાં. આ તમારી ઘરવાળી 3 છોકરા જેદુની મૂકીને વઈ ગઈ તેદીનું તમે બીજું ઘર નથી કર્યું, છોકરાઓનું ઘર નથી કરતા. આમનામ થોડી જિંદગી જાય. એકાદી વહુ લઈ આવો તો રોટલા ઘડે એવું થાય તમારે. એ બીજી બધી તમે રહેવા દ્યો. તમારે બેવું છે ઘડી નકર હાલતા થાવ કા હું ઘરમાં વ્યો જાઉં. આ તો મને પેટમાં બળે છોકરાનું એટલે હું કહું નકર મારે ક્યાં કઈ પડી છે. તમારે નથી બારું મારા છોકરાનું પેટમાં. આ તો ગામના રહ્યા એટલે બળતરા થાય નકર મારે શું પડી હોય. પણ તમારે નથી બળતરા કરવી. ખોટી શું કામ બળતરા કરો છો તમે? અમે તમને કીધું કે તમે અમારી બળતરા કરો? તમે તો નથી કીધું પણ આ છોકરા જોઈને મારો જીવ બરે છે. એડવાન્સ થઈને બળતરા કરવા ધોયડા આવે છે. બહુ જીવ બળતો રાખો તમારી પાસે. અમારે કઈ જરૂર નથી. અમારા નાના નાના છે એ હસવાતા નથી. આ તમારા હાંડિયા ક્યાં અમારે હાસવા? પણ તમને કોણ કહે છે હાચવવાનું?
હું બેઠો છું ને મારા છોકરાને હું સાચવી લઈશ. આ તો તમે કયો છો બોગા બાબા કે તમારી ઘેરે લઈ જાઓ એટલે હું કહું છું, નકર મારે હું પડી છે. અને તમે જે આજ બોલ્યા ઈ બોલ્યા, બીજી વાર બાઈનું મારા મોઢે નામ નહીં લેવાનું, બરોબર? એટલે તમે ઘરમાં એકેય વહુ નહીં લઈ આવો નો જ આવે ને, હું ના પાડું કે વહુ આવે એમ. અને લઈ આવશો તો પછી તો હું પછી જોયા જેવી થાહે. પછી મને ન કહેતા હું તમારી શરમ નહીં ભરું હો બોગા બાપા. પણ આવે જ નહીં. મારા કીધા વિના છોકરો ઘરમાં પગ નો મૂકી શકે અને બાઈ લઈને આવે એમ. એ કઈની ઓકાત નથી કીધી, ચીરીને મીઠું ભરી દઉં. હવે તો સમય જ ખબર પડે હું થાય. બહુ સારું. હવે તમારે કઈ કામ છે નકર હાલતા થાવ. ખોટા એવડો બાઈ ઉપર મારો ધોકો ઉપડી જાય. એ કામ તમારે કાઈ નતું, આ તો મને પેટમાં બળતું હતું ને એટલે તમને કેવા આવી, નકર તમારા મોઢે કોણ જ્યાં બોલવા આવે. સારું હારું, પેટમાં બળી ગયું, પતી ગયું, જાઓ હાલો નીકળો. અને છોકરાની વહુ ઘેરે લઈ આવશો તે દી? અરે નો આવે, ખોટા મારા ખૂટા સટકાવવામાં તમે. જો લઈ આવશો તે દી એનો જવાબ હું આપીશ તમને પાછો હો. આ તો તમે છો, બીજો કોઈ જાણ હોત ને તો ટાંટિયા ક્યારના ભાંગી ગયા હોત. એ હું વળી આ ડોહાનો તો કોઈ દી સ્વભાવ ન થતો, આની હારે કોણ માથાકૂટ કરે. વહુ થાય એટલે આપણે કઈ બોલીને એટલે ચકતા જાય વળી. અમારા ઘરની એને ક્યાં પંચાયત કરવાની જરૂર છે? વાહ બાપા વાહ, તમે પણ ધોકા આ હા હા બહુ માર્યા, ખોજવાડી દીધો. ધોકા એક બાજુ મારતા જાય ને એક બાજુ છે ને પાછા પૈસા દેતા જાય. આ હા પૈસા પૈસા. કા મારા લાડકા દેર, આમાં માહે આ બાજુ આય, આ બાજુ શું હે? ઈ આટમાં આ માગો લઈ લે. ઈ નહીં અડવાનો, પગ નહીં અડવાનો. અમારે આડી હે, બાયુથી આડી હે. બહુ આડી. બાપાએ લીટો કર્યો હે, લીટો તપતા નહીં, સમજાણું? બોય શું વહીવટ છે? શેનો? છે હું આવે બોલ બોલ કરતી હતી રહી. એમ કહું છું કા મારા લાડકા દેર હારું? એમ નહીં, આ હું તારો દેર કેદનો થઈ ગયો એમ નહીં, આ મારો ભાઈ તારે અહીંયા લેટો કેદી કરી ગયો ભાઈ? એ લીટા વાળી ના, તને કાઈ નથી ખબર? મને તો કાંઈ ખબર નથી એટલે તો કહું શું છે. આમ જો હું ઓરો વયે, હું હું તને કહું, હા હાસું કહું, હા તે હાસું જ કહેવાનું હોય ને. તું કોઈને કહેતો નહીં. જો આના હમ ખાઈને કહી દો. અહીંયા મૂક દે. બોલો. કોઈને કહેતો નહીં. અરે એમાં થોડી કોઈને કઈ કહેવા જેવું શું કહેવાનું? હું તને વાત કરું ને એ કોઈને કહેવાનું નહીં. એ તો કોઈને કહેવાનું હોય જ નહીં. અને જો દારૂ પી જાય ને પછી માણસ બધું છે ને ભૂલાઈ જાય છે. તો હાસું લે સાંભળ, હા તાર ભાઈ વિપુલ મારો ભાઈ વિપુલ છે જ ને, એ તો કાંઈ ઘટે જ નહીં. કેવોક છે? કાંઈ ઘટે જ નહીં ને. આમ જો 48 વર્ષ થયા પણ હજી વાંધો બેઠો છે, કેમ કે બાપાએ આમ જો હા ધોકો રાખ્યો છે, આમ કરીને લીટો માર્યો છે. વધતા નહીં દીકરા. હવે વાંધો નથી. તો હવે અમે બે લગ્ન કરી લીધા. કોને? મેં ને તારા ભાઈ વિપુલે. હે વિપુલે લગ્ન કરી લીધા? હું કાંઈ સપનું તો નથી જોતો ને. રોયા બોટલ ઉપર બોટલ પી તો પછી સપના જેવું જ લાગે ને. એમ નહીં, આ કેદનું હાલે છે? આ દોઢ વર્ષ લફરું હતું, પણ આમ જો કોઈને કહેતો નહીં, બધી વાત કરું તને. હા તો મને કહેવાની જ હોય ને, એટલે એમાં શું થઈ ગયું? હું કોઈ ન કહું. પાકું? પાકું. આમ જો દોઢ વર્ષ લફરું હતું, પછી હંતાઈ હંતાઈને મળતા. હા શેખ ગામના સીમાડે મળવા આવતો. હા પછી એક દી મેં હંસ લઈ લીધી. હા હવે આ હંતાઈ હંતાઈને મારાથી નથી મળાતું. બરાબર. હવે આપણે બે લગ્ન કરી લઈએ તો કેવું રહે? ઈ ન થાય. વાત તો સાંભળ. હા બોલો. એને પાડી ના, પછી ઈ કે મારા બાપાને બાઈ નામે કઈ ગમતું જ નથી. હાસી વાત છે. ઈ બાપાને ખબર ન પડે એમ આપણે લગ્ન કરી લઈએ અને એકલા ક્યાંક સંસાર માંડીએ. માની ગયો. પછી પછી હું પછી સપનિયામાં રહેવા વહી ગયા અમે.
લે તો બાપાને ખબર પડશે પછી એણે એમ કીધું જ્યાં સુધી બાપાને ખબર નથી ને ત્યાં સુધી હંતાઈ રહેવું, ધીમે ધીમે બાપાને મનાવી લેવું. કે વાત થઈ પૂરી. વાહ મારા ભાઈ વિપલા વાહ. અહીંયા એમ નહીં, બાપાએ લીટો ત્રણ તો વિપલા લીટાની તો 1, 2 ને 3 કરી નાખી. 108 ની ગણે છૂટ ગયો. અય હા તને હું કહું, હું તમે આ વાત કરી ને હા આવું કોઈને કહેવાનું નથી થતું હો. કોઈને કેવું નથી. અને આમ જો હું જાઉં છું, વિપુલ આવ્યો હશે. હે તો એને કહેજો કે હમણાં થોડીક વાર અહીંયા રોકાય હો. હા તે કાંઈ વાંધો નહીં, કઈ કામ નથી ને. ના કામ નથી, અહીંયા રોકજો તમે. હા તો હવે હું ત્યાં રોકીશ હો. હાલ હું જાઉં છું. અને એ તમે મોજે મોજ કરો તમ તારો હો, 2 જણા. હા આ હું લેતી જાઉં. ના, ઈ નો લઈ જવાય, ઈ તો બાપાનું પછી. મોજ કરો તમ તારે. વાહ વિપલા વાહ, 48 વર્ષ ગતકાઈ ગયો દીકરો મારો. લે પાછી તો કે બાપાને કેતા નહીં. અરે બાપાને તો પેલા કેવું પડે, બાપા લીટો ટપી ગયો, હદની બહાર ટપી ગયો, હવે તો બાપા પાસે જવું જ પડે. હા ભલે અમારે 3 શેક લેવા પડે. થોડીક હજી આખી ઊભી રહેતો નથી ઊભું રહેવું. એક હાથનો હે ને ડિસ્ટન્સ રાખવાનું છે આપણે. હા બસ. હવે કદાચ મારો બાપો જોઈ ગયો હોય ને તો ધોકા તો ન મારે. તારો બાપો તો હિટલર છે, હિટલર. કા હું કા આવા બાપ હોય કોઈના? બાપ હોય ને ઈ છોકરાઓનું હારું ઈચ્છે, અને તારો બાપ છે ને તમારા તનમાંથી એકેયનું હારું નથી ઈચ્છતો. ઈ નથી હારું ઈચ્છતો તો મારે એનું હારું ન ઈચ્છું? મારે એને હું શરીરના ગોધા માર દેવા? એમાં ખોદા મારવાની ક્યાં વાત આવે છે? તો એને સમજાવવાની વાત આવે. એને સમજાવવા જવાય? કા? સંપલ છૂટો કાઢીને દેવા મળે છે. પણ તું મને તો બીવડાઈમાં. આ તો મેં તને ડેમો દેખાડ્યો, અને હાલ તારે દેખાને ડેમો જોવો છે મારા ઘરે. ના ના મને બીક લાગે હો. મારી માના વૈણા ખાવશું ની બરાબર છે, મારા તારા બાપાના સંપલા નથી ખાવા. સંપલા તો હાલો કદાચ ઓછા લાગે, પણ એવા ધોકા મારે, એવા ધોકા મારે, ખોજવી નાખે પગ. તો પછી તારે એવા બાપનું કામ હું છે, મૂકીને ભાગી જા ને. બાપાને મૂકીને હા ચીરીને મીઠું ભરી દે, ચીરીને મીઠું. પણ તું હાથમાં આવતો મીઠું ભરે ને. મને એટલી ખબર છે, મને મારા બાપ ઉપર એટલો વિશ્વાસ છે, કદાચ એને હું ધરતીમાં હમાઈ જાઉં ત્યાંથી મને ગોતીને કાઢે. અને મને તારા બાપ ઉપર વિશ્વાસ છે, તારો બાપ જીવે હે ને ત્યાં લગી તમને કોઈને હૈખે નહીં જીવવા દે. ઈ તો તારી વાત હાચી જ છે કાઢલી. એવું હું કહેતી હતી તને? બોલ ને. આ તને આપણા ગામમાં બધાયના તું દાખલા જો તો તને એમ ન થાય કે મારે કરવું જોઈએ? શું શેના દાખલા જોવા મારે? તારો ભાઈ બનોલો વિકીડો હા 3 દી પહેલા એની જાન ગઈને પૈણીને આવ્યો. તારો ભાઈ બનોલો રાજુ કાલ જ પૈણીને આવ્યો. તો ઈ પૈણે તો હું શું ડિસ્કો કરું? તારે ડિસ્કો નથી કરવો, તુંય પૈણી જા એમ કહું છું. અરે રે, તને કઈ ખબર છે પૈણવાનું નામ લેવાય અમારા ઘરમાં? તારે મારી પેઢી અબડાવી દેવી છે તો પૈણવાનું નામ લેવાય? એ તારો બાપ છે ને ઈ જ તમારી પેઢી અભડાવીને બેઠો છે. મારા બાપને બાયુથી એટલી નફરત છે ને એની કોઈ સીમા જ નથી. તો હવે તારા બાપ હાટો થઈને હું મારે મરી જાવું? પણ તારે મરવાની ક્યાં વાત છે? અમારા ત્રણેયના ભાગમાં લખ્યું છે કે વાંઢા મરી જવાનું છે, અમે ત્રણે મરી જાવું વાંઢા. જો રવિડા, આપણે બે એક ગામમાં આયરે રહ્યા, હા હજી રહીસી, હા આયરે ભઈણા, ભઈણા, આયરે રહીમાં, રહીમાં, મોટા આયરે ત્યાં થયા, પણ લગન ભેગા નહીં થાય. મેં તારા હાટુ કેટલું કર્યું ને તું મને આ જવાબ દે? તે શું કર્યું મારા માટે? મેં તારા માટે ચોરી કરી. શેની? આપણે બે 10માં ભણતા હતા, હા તો તારો બાપો તને ખાલી 10 રૂપિયા વાપરવાના દેતા હતા, અને મારા ઘરમાંથી હું 200 રૂપિયા ચોરીને લઈ આવતી હતી અને તને ઘૂઘરા ને વડાપાવ ખવડાવતી હતી. તને યાદ છે હજી? હા પૈસા દઈ દઉં પણ તું એના લગ્નનું નામ લેમાં ને મારો બાપો મને એને મારી નાખશે હાવ. અરે તારા પૈસા જાય ચૂલામાં. તો હરગી નહીં જાય પૈસા? ભલે હરગી જાય. બીજું મેં તારા માટે કેટલું કર્યું. પણ
તે શું કર્યું મને યાદ તો દેવડાય. આપણે 12માં હતા હા અને બધાયને આપણે ફિલ્મમાં સાનું મુનું જાવું તું હા તે તારા બાપાએ તને સોકી કહીને ના પાડી તી ને છોકરી છે એટલે ન જાવું ના જ પાડે, હજી ના પાડે છે. તે તારા હાટુ મેં ખોટી ચિઠ્ઠી લખી તી તારા બાપને અક્ષર કરીને મેડમને દેવા માટે હા એટલું મેં તારા હાટુ ખોટું કર્યું દુનિયામાં તે ઘણો ભોગ દીધો. જો કાટલી, લગન તો મારે કરવા છે, મારે ઘોડીએ ચડવું છે, કેદી પણ મારો બાપો ભેગું નહીં થવા દે. બાયુનો કત્તલ દુશ્મન છે, દુશ્મન. એમ નહીં આપણે બે ભાગીને જૂનાગઢ વઈ જાય તો ન્યા લગન કર લેવું નો ભેગું જ ન થાય. તો કાગદાડી વયા જાય અરે બાપા, એ મારા બાપાને મારી બધી ખબર હોય કે મારો છોકરો ક્યાં જાય. તે કુવાડવામાં કોઈ હગું રેસ તમારું આખું કુવાડો મારા બાપાનું હગું છે. આ ડોહાએ ક્યાંય બાકી નથી રાખ્યું આ મોલો ગ્રહણ હોય ને એવી રીતના મારી જિંદગીમાં પડ્યો છે કાટલી, તારા ભાગમાં હવે રોવાનું જ છે ને અમારા ભાગમાં હવે એને લીલ પૈણાવવાનું છે. તું રોયા રાખ અને મારા બાપા વેલા મોડા લીલ પૈણાવી દે. પણ તું મારી વાત તો સાંભળ આ એના બાપા જેવો જાડી બુદ્ધિ નો છે ઈ કે અમારા નસીબમાં લીલ પૈણાવાનું લખ્યું છે પણ વાહે વારસદાર જ કોઈ નહીં હોય તો લીલ પૈણાવશે કોણ અરે છોટી સાયકલ पे डब અલી મંજુ એલી સમજો તો હારું છે ને તને હારું જ હોય ને આપણે તો નાનપણની બેનપણીઓ છે ઈ તો જૂની ને પાકી હા કેવા કેવા ખેલ કર્યા. અરે વાતો પૂછમાં આપણે નાની હતી તો ડેડા કૂટત્યું ઓલા કાબા બાપાની વાડી આપણે હવેડામાં કેવા ધુબાકા મારતી હતી અને સીમાડે ડબલા લઈને જાતી હતી. હા હે મંજુ હા મેં તને 3 દી પહેલાય જોઈતી પણ તઈએ મારે ઉતાવળ હતી એટલે મેં તને બોલાવી નહીં 8 દી પહેલાય મેં તને જોઈતી તું કેમ આયા તો હું તો આયા રહું છું, તું કેમ આયા? લે હું તો અહીં છપનિયામાં જ રહું છું 5 વર્ષથી મારે તો ઘરનું મકાન છે દસ્તાવેજ વાળું ઓહો તો મારે એકલીને હથવારો મળી ગયો. કેમ તારે એકલીને હથવારો તો તને કઈ ખબર નથી? ના રે ના મને કઈ ખબર નથી ભાઈ. આ તો તું મારી બેનપણી છે ને એટલે તને હાસી વાત કરું પણ કોઈને કહેતી નહીં. હવે અત્યાર સુધી મેં તારી કોઈને વાત કરી છે આપણે નાનપણથી મોટી થયું છે હા હજી સુધી મેં તારી કોઈને વાત કરી છે ના કોઈને કરી તો નથી પણ ભલું પૂછવું અત્યારનું. તો પછી આમ જો હા બોખા બાપા છે ને હા એનો દીકરો વિપુલ નથી, હા અમાર બે ને 1.5 વર્ષ ત્યાં લફરું હતું ને એમ તે હવે ગાડી શોખથી ચડી ગઈ, એમ લગ્ન કરી લીધા લગન કરી લીધા બેયે અને છપનિયામાં ભાડે રહેશે. તે બોખા બાપાને ખબર છે લગન કર્યા છે કે ઈ? કોઈને ખબર નથી ને હવે છે ને અહીંયા સાના મના રહે છે અને તારે કોઈને કહેવાનું નથી હો. હું તો કોઈને નહીં કહું પણ બોઘા બાપાને ખબર પડશે ને તો તમને ઊભા ઊભા ચીરી નાખશે બેયને. પણ એને કાંઈ કહેવાનું નથી, ઈ ધીમે ધીમે એને સમજાવી દે ત્યાં સુધી અમે એકલા અહીંયા રહેશું. 15 દી મારી ન્યા અને 15 દી વિપુલ એના પપ્પાની ન્યા. અને મંજુ બોઘા બાપા નો સમજે તો હું કરીશ? તો મારે ક્યાં એની ભેગું રહેવું છે? અમે સાના મના રહે છે ને અમારે ક્યાં ઘરબાર નથી, અમે અહીંયા રહેવું. એમ હા અને હું તને શું કહું, હું કેસો તને મેં જે આ કાંઈ વાત કરી ને હા ઈ મારા હમ ખાઈને કે તારે કોઈને નથી કહેવાનું. અરે મંજુ તારા હમ હું કોઈને વાત ન કરું હો. એટલે તો મારી પાકી ને મારી વાલી બેનપણી છો. હારું લે હવે તો હાલ મારે ઉતાવળ છે મારે ઘણું કામ છે હજી. એવું છે? હા. હાલ તો હું જાઉં છું ને આવજે કોક દી ચા પાણી પીવા. તું આવજે હું અહીં છપનિયામાં જ રહું છું. હવે તો પાછી પાડોશણ થયું. બાપા, આજ ખાવામાં શું બનાવવું છે? દાળ ભાત બનાવી નાખ. દાળ ભાત? હા બાપા, દાળ ભાત બની જાય પણ મારે તમને એક વાત પૂછવી છે. હું વાત પૂછવી છે? આ મોટાને તમે ક્યાંય કામે ધંધે ચડાવી દીધો છે? વિપલાને હા. કામે ધંધે તો મેં તો કઈ સડાયો નથી પણ ઈ એની રીતે કામ ધંધો કરતો હોય છે. 15 દી આયા રહેશે ને 15 દી ક્યાંક ફરાર થઈ જશે એની તમને કઈ ખબર બબર છે કે નહીં? ના ના બીજી લાંબી તો કઈ મને ખબર તો છે નહીં. વાહ બાપુજી વાહ, તમે અમારા બેયને ધ્યાન રાખો અને મોટાને તો તમે કઈ ધ્યાન જ નથી રાખતા. એના લખણ અવરા નથી ને, ક્યાંક કરીને નથી બેઠો ને? હું કરીને બેઠો હોય અને કરીને બેઠો હોય કે હું કઈ જેમ તેમ સાવ ખાલી મારું નામ જ બોગ હોય બાકી ચીરીને મીઠું ભરી દઉં. તો વાંધો નહીં, એની ઉપર તમે ધાક રાખજો. ઈ પૈણી જાય ને અમે બે ખાલી વાઢા મરી જાય તો ઈ તમારું વ્યાજબી ન કહેવાય. પૈણવાનું એ કઈ નામ લેતા નહીં બરાબર.
ઈ કેમ પૈણી જાય હું જોઉં તો ખરો ને. તો વાંધો નહીં, બોલો. બાપા હાલો હવે ગાડી કાઢો અને જાઈન જોડો તમારી, હાલો. આજ થોડું વધારે નાખી ગયો લાગે છે બટા. બાપા વધારે નાખી નથી ગયો. તો આજ તો તમે જે આ લીટો કર્યો તો ને હા ઈ વિપલો ટપી ગયો. હે હા એલા સૂર્યા, હા કયો લીટો વિપ્લો ટપી ગયો? એ બાપાએ કીધું તું કે બાયડી હારે લગ્ન કરવાના નથી, પણ એક બાઈ આવી અને મને કીધું કે તું મારો દેર થાસ, અને પછી કીધું કે વિપલો મારો ઘરવાળો છે, એટલે અહીંયા લીટો વિપલો ટપી ગયો. હે? લાય તો ધોકો. વિપ્લાય લગન કર્યા એમ. અરે વિપલે લગ્ન કરી લીધા 100%. પાકી વાત છે ને. પાકમ પાકી. જો બાપા વાત ખોટી હોય ને તો એક હાથમાં દાંતેડું રાખજો, એક હાથમાં મીઠું રાખજો, અને સિરીન મીઠું બદલાઈ જાવ તમ તારે. જોયું ને બાપા, તમે આની વાત સાંભળીને આ ભલે દારૂ પીવે પણ મને એની વાત ઉપર એવું લાગે છે કે આની વાત સાચી હશે. આ તમારો ન્યાય છે. વાહ બાપા વાહ, એકને પૈણાવી દીધો અને અમને બેને વાઢા રાખી દીધા. એમ નહીં બાપા, અમારે હું 36 વર્ષ થયા તો અમારે પૈણવું ન હોય? એમ નહીં, તું મને ઈ કહેતો. આમાં અમારો હું વાંક છે? મેં એને પરણાવ્યો તો મારી માથે રાયડું પાડો સોરિયા. ઈ મળદનું ફાટ્યું છે ક્યાં? સપનિયામાં છે. હાલો ન્યા કરે સિરીન મીઠું બદલાવું છે. બાપા તમારો વટ જાવો ન જાય, અને જો તમે મરી ગયા ને તો તમારો પાડ્યો નહીં નાખું એટલું યાદ રાખજો. અરે પાતાળમાં કરી ગયો હોય, ગમે ત્યાં કરી ગયો હોય, ભેગો થવા દે. ટાટિયાનો ભાંગી નાખું તો મારું નામ બોબો નહીં. જીરીને મીઠું ભરી દઉં. બાપા હા, મીઠું અહીંથી લેતું જાવું છે કે રસ્તામાં જ લઈ લેવું છે? રસ્તામાંથી લઈ લેવું. હાલો 5 રૂપિયાનું લઈ લેવું. બાપા હા, કારની થેલી જ મળી છે. કાઈ વાંધો નહીં, હાલશે. કાઈ વાંધો નહીં, હાલો. અરે વિપ્લા, ઓય વિપ્લા, કોણ છે આજ તો જીરીને મીઠું ભરી દઉં. તમે? તમે જી હોય વિપ્લાને બારો બોલાવો. એ તમને કહું છું, સાંભળો છો? હા, બાપા આવ્યા. નીકળ વાળો નીકળ, બાપા આવ્યા વધાવા. હાલ બહુ હંતાઈને બેઠો, બહાર નીકળી જા મારો ભાઈ. બાપા શું છે આ બધી? તે હું આદરી છે? એ બાપા, અમે એટલે આઈદ્રી છે કે આપણી પેઢી જરાક આગળ વધે. અને કોણે કીધું પેઢી આગળ નથી વધારવી? આને પેઢી પૂરી કરવાની છે. એ મંજુ, હા, બચાવ તો ખરા. એ આ બધું તમારું છે, તમારા છે, તમે સંભાળો, હું જાઉં છું. એ મંજુ, આ મારી લે. હાલો બાપા લઈ લ્યો આને કુવામાં નાખી દો પેટી શોટ. બરાબર છે. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું ભોલો બાંભણિયા ઉર્ફે મંજુડી. હેલો મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિ ઉર્ફે હમજુડી. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.